ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારું અમારા આજના નવા ધમાકેદાર વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ બિંદુ. કેમ આયા મોઢું પડેલું ઉતરેલી કઢી જેવું છે? પગ 2 દિવસથી બહુ દુખે. કાપ્સમાં દુખાવો થાય છે. હા, બહુ દુખે છે. એક જ પગ દુખે, એટલે ગોટલા ચડી ગયા ને એવું દુખે. 3 દિવસથી દુખે. કાલ તો તાવ આવે. તે તમે કીધું કે માલિશ કર આ તેલથી. માં સવારે ગરમ પાણી એનાથી સારું થઈ છે. ગરમ પાણીથી ઓલું નાખ્યું આમ કીધું કઈક હોય ને તો ઉતરી જાય એમ. સોજો ઓલો થઈ ચડ્યો હોય ને તો પણ તો હજી દુખે છે. અને કાલ તમે કહેતા કેવલ કેક મજા આવી પ્રોગ્રામમાં. કાલે પ્રોગ્રામમાં ગયા હતા ને તો વાત જવા દો, એવો મસ્ત પ્રોગ્રામ હતો. બીજા બધાની તો ખબર નથી, પણ આ એન્યુઅલ ફંક્શનનો જે પ્રોગ્રામ છે ને એ આવો મેં પહેલી વાર જોયો. શું કે બિંદુ? પહેલી વાર તો એટલે કેવું નાના છોકરા હતા ને એ પ્રમાણે પરફોર્મન્સ એ લોકો બહુ મસ્ત પરફોર્મન્સ આપ્યું. અને એવો એકેય ડાન્સ નહોતા કે જેમાંથી કોઈ મેસેજ નહોતો એમ. એ બધું નાના છોકરા હોય ને, ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી હોય, મમ્મી પપ્પા, એ લોકો ઉપર ડાન્સ કર્યો હતો એ લોકોએ. પછી આપણા ભારત વિશે અને ઇન્ડિયન આપણા દેશ વિશે કહ્યો હતો. પછી કંઈક ગામડું કેવી રીતે કરવાનું, સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવાની, યોગા કરવાનું, બધા ડાન્સમાં એ લોકો. નહીં એવું નહોતું. એ ગામડાવાળી થીમ હતી ને એ એવી હતી કે પહેલાના સમયમાં જ્યારે ગામડા હતા, લાઈક આપણા સૌરાષ્ટ્રના જ ગામડા ગણી લ્યો બરાબર, તો એ ગામડામાં કઈ રીતની દિનચર્યા ચાલુ થતી અને જે પણ દિનચર્યામાં જે પણ બૈરાઓ કે પુરુષો કે એ લોકો જે કામ કરતા ને એ એક પ્રકારની એક્સરસાઇઝ જ હતી. ની કઈ રીતની એક્સરસાઇઝ હતી ને તો એવી રીતના એક્ટ હતા કે બાજુમાં એક છોકરો એક્સરસાઇઝ કરતો હોય અને એની બાજુમાં એના સિમિલર પડતું જે આપણે રોજિંદા જીવનમાં પહેલા આપણા મમ્મી પપ્પા નાના હતા ને દાદા દાદીને કામ કરતા ને એ રીતનું, હા ગામડે, હા એ રીતનું કામ કરતા હોય. એટલે એ બે વચ્ચે માઇનો ડિફરન્સ હોય. એ રીતનું બહુ મસ્ત બધી થીમ ઉપર એક્ટ હતા. વાત જવા દેવા મસ્ત હતા બધા. ખેતીમાં ઓલું કુહાડાને કાપતા હોય ને આમ કરતો એટલે હાથની એક્સરસાઇઝ થાય ને, જ્યારે અત્યારે આપણે લોકો ડમ્બલ ઉપાડીએ એટલે ઈ પ્રમાણે બધું સિમિલર બધી વસ્તુ હતી કે પહેલાના જમાનામાં ગામડામાં કેવું કરતા ને અત્યારે આપણે જીમમાં જઈને શું કરીએ કે જીમમાં જવાની જરૂર જ નથી એમ. તમે ઘરે કરો ને તોય તમારી એક્સરસાઇઝ થઈ જાય એમ. બેસી નહીં રહેવાનું, સૂઈ નહીં રહેવાનું, મતલબમાં કામ કરવાનું એમ, યોગા કરવાનું, વોક કરવાનું, એક્સરસાઇઝ કરવાની, એ બધું ઘણું બધું શીખવાનું હતું અંદર. પણ એ લોકોને છે ને પેલા કામ જ એવા હતા એટલે એક્સરસાઇઝની કે યોગાની કે કઈ જરૂર જ ન પડે. અત્યારે તો કામ શું, કઈ કામ છે ને એટલે પછી એક્સરસાઇઝ ને વોકિંગ કરવા જાય ને એ બધું કરવું પડે. હાથ દુખે ને પગ દુખે ને આ બધું એટલે હવે એટલે થાય છે, એટલે વધે. હા, એટલે વધે છે. પાછા ખોરાક ઓલા થઈ ગયા. જમવાનું ખોરાક બધા એવું. અત્યારના છોકરાને પીઝા ને બર્ગર ને એવું જ બધું ભાવે. બીજું બધું તો એમાં તો વાંક આપણો છે જ ને. આપણે લઈ ગયા ત્યાં એને ખાધું ને. પણ એ વાંક નહીં, પણ એમ કહેવાનું છે એમ. ભલે ને આપણે શાક રોટલા ખાતા શીખવાડીએ છીએ પણ એ લોકો ન ખાય, નથી ભાવતું એ લોકોને. અને પીઝા ને બર્ગર ને એવું બધું હોય ને તો એ બધું વધારે ખવાય. પણ એ તો આપણે જાય એટલે તો એ છોકરા આવવાના જ છે એટલે એ ખાય છે ને. આપણે જાય લઈ જાય છે તઈ લઈ જ ન જાય તો આપણે જ ન જાય તો ઘરે બનાવીને ખાવાનું. ચાબા થઈ ગયા છોકરા. કેવા થઈ ગયા? ચાબા થઈ ગયા. માયું ચાબી થઈ ગઈ છે એટલે છોકરાએ ચાબા થઈ ગયા. પછી છોકરાને તો ન ભાવે ને. એમાં બધાય આવી ગયા. તું આવી જા, હું આવી જાઉં, બધાય આવી ગયા આપણે એમાં. હમણાં તો કેટલા દિવસથી બહારનું નથી ખાધું એમ કે બહાર લઈ જાવ એટલે એ છોકરાઓને આપણો જ વાત છે. આપણે જ લઈ જઈએ છીએ એટલે જ આવે ને. અને પેલા સર હતા એ નામ શું હતું? પેલા પ્રોફેસર હતા એ પ્રોફેસર નું નામ મને યાદ નથી. એ પ્રોફેસરે બહુ મસ્ત વાત કરી. ચાલો તો જો હવે હું જાઉં છું સ્ટેશને. મારે તત્કાલમાં ટિકિટ બુક કરાવવાની છે જયપુરની. મારે કંપનીની મીટિંગ આવી છે જયપુર 24 તારીખની. ટ્રેનિંગ છે 1 દિવસની, તો એના માટે જવાનું છે ને. ક્યાંય કોઈ ટ્રેનમાં સુરતથી નવસારીથી ટ્રેનમાં સીટ અવેલેબલ નથી એટલે હવે તત્કાલ જ કરાવવી પડશે. એટલે હવે જાઉં, જોઉં કેવી રીતનું છે શું છે, તો ફોર્મ બોર્મ લઈ આવું ને કાં તો પછી કોઈ એજન્ટને પકડશું, કંઈક કરશું. હવે તત્કાલમાં તો તે દિવસે જ સવારનું જવાનું એટલે જવાનું હોય પણ આપણે જરાક વાત કરી આવીએ, જોઈ આવીએ કેટલું નવસારી સ્ટેશને ટ્રાફિક રહે છે, શું છે શું નહીં. તો પછી કોઈ એજન્ટને આપવા પડશે, પૈસા વધારે લેશે પણ થઈ જશે એમ. ચાલો તો જો અમે જમીને ફ્રી થઈ ગયા તો વહેલું જમી લીધું હતું, વહેલું બનાવી લીધું. પપ્પા અને ઓમ બંને જાય છે આજે પુષ્પા જોવા. એ લોકો પુષ્પા 2 જોવા જાય છે. એ લોકોની ટિકિટ લઈ લીધી હતી, હવે એ લોકો જાય છે. તો હવે હું ફ્રી થઈ ગઈ, હવે દૂધ ગરમ કરું છું. અને આ સાહેબ ગયા હતા જો બહાર,
5 વાગ્યાના ગયા હતા, અત્યારે આવ્યા છે. હે કેમ 5 વાગ્યાનું મોરબી પાર્સલ નાખવાનું હતું? હલો, તો છે ને જો મેં કેવલ માટે એક ગિફ્ટ મંગાવ્યું હતું. હજી એની બર્થડેની તો ઘણી વાર છે, પણ ઘણી વાર એટલે 10 દિવસની વાર છે, પણ મેં મંગાવી લીધું હતું. મેં કીધું એને હાર્ડવર્ક કરે જ છે તો મેં કીધું મંગાવી લો, તો હવે કામ આવે તો આજે જ હમણાં જ પાર્સલ આવ્યું. એટલે ખોલો. શું છે દીદી? પ્લીક્સ પ્લીક્સ ગોળી આવે એ પાણી નાખી પીવાની. યસ. માનસી દીદી પીતી પેલા પિંક કલર. આમાં અલગ અલગ ફ્લેવર આવે બધા. એવું છે પેલા પિંક આપણે લઈ આવું તો ઘરે પિંક મિક્સ ફ્રૂટ એ આવે. આ એપલ સાઈડર વિનેગર છે. એપલ નીકળી ગયું. વાહ. હા આપણે પિંક કલર ગ્રીન છે. જો પીચ. હવે આને આ પોટ યુઝ કરવાનું છે. કરીએ યુઝ એમાં શું છે ને ના સાહેબ કેવું કરે છે ખબર? આજે મંગાવ્યું છે એટલે પૂછવાનું કારણ એ હતું કે એ ગમે તે વસ્તુ મંગાવે છે ને, એટલી મોંઘી મોંઘી વસ્તુ મંગાવે કે હું પટલો થઈશ, હું પીસ કરીને, અને કશું પીવે નહીં. બસ બધું એ પેક ટુ પેક મેં આજે જ 2 બોક્સ ફેંકી દીધા. અને બીજું એક ડ્રિંક મંગાવ્યું હતું એને, એ તો મેં જબરદસ્તી એને હું મોઢે આપું કે લે તું પી, ત્યારે એ સાહેબ પીવે. એ તો ભૂલાઈ જાતું, પણ હવે ઈ ધીમે ધીમે ખબર એટલે પડી કે ભૂલાઈ કોના જતું. પૈસાનો બગાડાય આવી રીતે. હા, ભૂલાઈ જતું એટલે આ જો કઈ gift એ ગાઈસ કઈ સસ્તું થોડું ના, આવે. કઈ આ જ છે કેટલી ભાઈ, મોંઘી નાની. મોંઘી વસ્તુ મંગાવે ઈ. ના, જો આ કઈ gift છે અલગ, બીજું છે હા એમાં કઈ હતું તો ખરી, હવે પણ હવે શું છે. એ આ તો ઈ જ છે. જો આ જો સાહેબે પીવાનું ચાલુ કરી દીધું છે. ઉપર આવે દૂધી. જાય તે નાખો ને એટલે થોડીક વારમાં જ જાય તે મસ્ત પિંક કલર થઈ જાય. જો કેટલાય ફ્લેવર આવે. હવે ટેસ્ટ કેવા હોય તો મને નથી ખબર. કેવલ પેલા પીધું નહીં, કેવલ પેલા પીતો એ માનસી બંને પીતા. હવે કેવું હોય તો ખબર નહીં. ધુઆ નીકળે છે ભાઈ ઉપરથી. મેં તો કોઈ દિવસ ટ્રાય કર્યું નથી. આ તો મેં એડ જોઈ એટલે મને એવું લાગ્યું કે લેવું કેવું જોડે મંગાવી લઉં એના માટે, એટલે પછી મંગાવી લીધું. ધોવાણા નથી, ઓલા સોડામાં કેમ બબલ જેવું. થાય ગેસ ના ઈ છે. તો જો અમે લોકો બહાર આવ્યા છીએ કટપ્પા. હાય ટણી, હાય. અહીંયા જો, અહીંયા જો, આ જો છે ને સેમ બીજા જો સંકેતભાઈ જો સેમ ટુ સેમ એન પપ્પા જેવી છે. જો આમાં દેખાય એન મમ્મીનું રૂવાણું નથી. ડાય એન મમ્મી જેવી છે એ સાચું. જો આ બેની વાતો જ ન પતે. જો સમજો હાય કરો, હાય કર, હાય પણ કિસી કર તો આપું ચોકલેટ આપું આઈ રે મારે દેવા કેવું કિસી કર, આઈ કિસી કર એને એવું આવી રીતે કિસી કરે છે. કર કિસી હવારમાં જોઈ બધું મ્યુટ થઈ ગયું. કેવું ખાવાના છે પાસ્તા? ના માન ટેસ્ટ તો કરે ને. એમ તો કરવાનો જ ને, વ્યવહાર ન કરે મારે તું પેલા ખાઈ લે. ગરમ હશે કેવું? મારું આવ્યું ભૂ આવ્યું હે પી હેલો, તો જો આવી ગયા છીએ અમે ઘરે. બહુ મજા આવી હો, પણ ત્યાં તો કેવું કર્યું બિંદુ? મને મજા આવી. વીકેન્ડ હતો એટલે મજા આવી. આમ કેવું થાય કે આપણે ભલે રોજ જાતા હોય પણ તોય સેટરડે નાઇટ હોય ને એટલે આમ માહોલ અલગ જ હોય. બધું પબ્લિક એટલું છોકરા થઈ ગયા નાના એટલે નો મજા આવે, પણ છોકરા ન હોય એકલા હોય ને આપણે આપણી એજના બધા તો છે ને આમ નાઇટ આઉટ કરીએ ને તો બહુ મજા આવે. પેલી ગેમ્સ રમે, પત્તા ને બધું રમે ને તો બહુ મજા આવે. એ તો છે. ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.